ડભોઈમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી, જ્યાં ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે આ ઉજવણી કરવામાં આવી હતી। વડજ ગામે પ્રાથમિક શાળામાં યોજાયો હતો આ કાર્યક્રમ, જ્યાં તમામ શાળા સરકારી કચેરીઓ ખાતે આજે ધ્વજારોહણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। તો શાળાના બાળકો અને ઉત્તમ શિક્ષકોનું સન્માન કરાયું હતું। યુથ ટુ ચેન્જ ફાઉન્ડેશન દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું। તો ડભોઈમાં પણ 75માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી, કે જ્યાં ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે આ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી। વડજ ગામે પ્રાથમિક શાળા છે, ત્યાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। તમામ શાળા સરકારી કચેરીઓ ખાતે આજે ધ્વજારોહણ કાર્યક્રમ છે, ત્યારે શાળાના બાળકો અને ઉત્તમ શિક્ષકોનું સન્માન પણ આ પ્રસંગે કરવામાં આવ્યું હતું, જ્યાં યુથ ટુ ચેન્જ ફાઉન્ડેશન દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। તો આજે ભારતમાં 75મો પ્રજાસત્તાક પર્વ છે, ત્યારે દરેક જગ્યાએ આ 75માં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। ત્યારે ડભોઈમાં પણ આ ઉજવણી કરવામાં આવી છે। યુથ ટુ ચેન્જ ફાઉન્ડેશન દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું છે અને ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે આ પર્વની ઉજવણી કરવામાં આવી। તાલુકા કક્ષાનો પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી, જે અંતર્ગત આપણા વડજ ગામના માજી સૈનિકોનું સન્માન પણ કરવામાં આવ્યું અને એની સાથે સાથે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો। પ્રજાસત્તાક દિન નિમિત્તે ડભોઈ તાલુકાના તમામ નાગરિકોને પ્રજાસત્તાક દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, અને એની સાથે સાથે નાગરિકો પોતાના ફરજોનું પણ વહન કરે એવી સમગ્ર નાગરિકજનોને અપીલ છે। આપણું ગર્ભવતી સુખમય નિરોગી રહે, સ્વસ્થ રહે એવી પ્રભુને ભારત માતાને પ્રાર્થના કરું છું। સાથે સાથે વિકાસમાં વિવાદ નહીં એના સૂત્ર સાથે ગર્ભાવતી કેવી રીતે કાયમ થાય, પહેલાં જેવું નગર કેવી રીતે બને એની પ્રાથમિકતાના ધોરણે પક્ષ વિપક્ષ સાથે રહી અમે કામ કરી રહ્યા છું। અને આગળ 26 જાન્યુઆરીનું નવી બિલ્ડિંગમાં બી અમે લોકાર્પણ કરી જઈશું। એટલે આ ઐતિહાસિક ઇમારત જે અમારી નગરપાલિકાની છે એ ઇમારતનું આજે કદાચ છેલ્લું 26 જાન્યુઆરી અહીંયા ગણતરી ઉજવીએ છીએ અમે। એટલે ભગવાનને પ્રાર્થના બી એવું કરીશું કે 15મી ઓગસ્ટ પહેલાં બી અમે ત્યાં શિફ્ટ થઈ જઈએ। સર્વ દેશવાસીઓ તથા વિદેશમાં વસતા ભારતીયોને હું આજના આ ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવું છું। 75મો ગણતંત્ર દિવસ આજે પૂર્ણ કરીને 76મા વર્ષમાં જ્યારે પ્રવેશ કરીએ છીએ, 75 વર્ષ પૂર્ણ કરી ને આજે 76મા વર્ષમાં આપણે પ્રવેશ કરીએ છીએ। સમગ્ર દેશ જ્યારે ખૂબ આગળ વધી રહ્યો છે અને આ દેશના યુવાનોને આવનારા 25 વર્ષ ખૂબ આગળ વધે અને તેઓ માટેનું યોગદાન એ અમૂલ્ય રહેશે। એ ગઈકાલે જ માનનીય પ્રધાનમંત્રીશ્રીએ એક